નેપાળના પર્વતીય પંથકમાં હોળીનું ઉમંગ. કાઠમંડુમાં દરબાર સ્ક્વેર પર વિદેશી પ્રવાસીઓ રંગોત્સવમાં થયા મગ્ન. નેપાળના પર્વતીય વિસ્તારોની રાજધાની કાઠમંડુમાં પરંપરાગત હર્ષોલ્લાસ સાથે હોળીના પાવન પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. કાઠમંડુના ઐતિહાસિક બસંતપુર દરબાર સ્ક્વેર ખાતે સ્થાનિક નાગરિકોની સાથે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ રંગોના આ ઉત્સવમાં સહભાગી થવા ઉમટી પડ્યા છે. નેપાળમાં હોળીનો તહેવાર 2 તબક્કામાં ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે પર્વતીય પ્રદેશો અને બીજા દિવસે તેરાઈના મેદાની વિસ્તારમાં રંગોત્સવ મનાવવામાં આવે છે. કાઠમંડુના હૃદય સમાન બસંતપુર દરબાર સ્ક્વેર ખાતે ચીર પવિત્ર વાંસનો સ્તંભ સ્થાપિત કરી વિધિવત રીતે હોળીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રવાસીઓએ નેપાળી સંસ્કૃતિના રંગે રંગાઈ ને એકબીજા પર અબીલ ગુલાલની છોડો ઉડાવી હતી અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની મજા માણી હતી. પર્યટન ક્ષેત્ર માટે આ ઉત્સવ એક મહત્વનું આકર્ષણ સાબિત થયો છે, જ્યાં પશ્ચિમી દેશોના મુલાકાતીઓ પણ પર્વતીય હોળીના સાક્ષી બન્યા છે. આ સાંસ્કૃતિક વિશ્લેષણ મુજબ નેપાળ ને ભારતની હોળીની પરંપરાઓમાં સામ્યતા હોવા છતાં પર્વતીય પ્રદેશની ઉજવણીમાં સ્થાનિક લોકગીતો ને વાદ્યોનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. નેપાળી પ્રશાસન દ્વારા પ્રવાસીઓને સુરક્ષા અને સુવિધા માટે બસંતપુર અને ઠમેલ જેવા પ્રવાસન વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોળીના પર્વે નેપાળના અર્થતંત્રમાં પર્યટન દ્વારા મોટું યોગદાન મળે છે, કારણ કે આ સમય વિશ્વભરમાંથી લોકો હિમાલયની ગોદમાં ઉજવાતી આ અનોખી હોળી જેવા પહોંચે છે અને રંગોના આ સંગમમાં જાતિ કે દેશના ભેદભાવ ભૂલી સૌ કોઈ એકતાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.